વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહમાં 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે। આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરશે, જે અંતર્ગત 25મી ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં ₹1195 કરોડના ખર્ચે નવનિર્મિત 250 બેડની એમ્સ હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે। રાજકોટના ખંડેરીમાં 201 એકરના વિશાળ પ્લોટ પર એમ્સ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ એમ્સ હોસ્પિટલમાં જનરલ મેડિસિન, સર્જરી, ગાયનેકોલોજી, પીડિયાટ્રિક્સ, ENT જેવા વિભાગો બનાવવામાં આવ્યા છે, જેમાં 70 ડોક્ટરો, 28 રેસિડેન્ટ ડોક્ટર્સ અને 400 નર્સિંગ સ્ટાફ સહિતની ટીમ કાર્યરત રહી છે। આ હોસ્પિટલમાં 4 ઓપરેશન થિયેટર, 2 ICU, 40 ICU બેડ અને પોસ્ટમોર્ટમ માટે 3 રૂમ ઉપલબ્ધ રહેશે। સાથે જ ગુજરાતની પ્રથમ કોમ્પેક્ટ VDIRL લેબ સાથે એર એમ્બ્યુલન્સ સેવાઓ માટે હેલિપેડનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, જે દર્દીઓ માટે સુલભતામાં વધારો કરે છે। વધુમાં એમ્સ એ 40 કિલોમીટરની ત્રિજ્યામાં ઇમરજન્સી દવાઓની ડિલિવરી માટે ડ્રોન ઓપરેટર્સ સાથે ભાગીદારી કરી છે, જેની સફળતાપૂર્વક ટ્રાયલ ડિલિવરી પણ પૂરી કરવામાં આવી છે। આ હોસ્પિટલમાં 15થી 20 સુપર સ્પેશિયાલિટી વિભાગો, ઇમરજન્સી અને ટ્રોમા સુવિધાઓ, આયુષ અને ICU જેવા વિભાગો ઊભા કરવામાં આવ્યા છે। સાથે જ મેડિકલ અને નર્સિંગ કોલેજ, હોસ્ટેલ અને ક્વાર્ટરમાં રહેવાની સગવડ પણ ઊભી કરવામાં આવી છે, જેનો લાભ સૌરાષ્ટ્રની સાથે સાથે ગુજરાતવાસીઓને પણ મળશે। ये हमारे लिए बहुत ही खुशी की बात है कि एम्स राजकोट ने 250 बेड मरीजों के लिए ऑलमोस्ट पूरी तरह तैयार कर लिए हैं और जल्दी ही हमारा सौभाग्य होगा कि हमारे माननीय प्रधानमंत्री जी इसका लोकार्पण करें, ताकि मरीजों को ये सुविधाएं मिलने हम मुहैया करा सकें। भारत सरकार का प्रोजेक्ट आ गया है। अभी इससे क्या होगा कि भी जो पेशेंट है, अलग अलग बीमारियों के जो मरीज हैं, उनको भी अच्छा यहाँ पे ट्रीटमेंट होगा। गांव के लिए धंधा रोजगार सब मिला के हमारे लिए तो ये खुशी है कि भाई अभी वो भारत के हमारे माननीय श्री वड़ा प्रधान जी आ रहे हैं।